જય ભીમ, જય સંવિધાન. મિત્રો, અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો નાના મવાના જે રાજકોટના જે નાના મવા છોકરીના જે રેખાબેન છે અને તેમના રેખાબેનના જે લગ્ન જ્યાં અમદાવાદ વાસણા કરેલા હોય અને જે રેખાબેનના જે એક પતિ અને તેમના પતિના એક ભાઈ, તે બે ભાઈ હોય છે અને તેમના જે આ દેર છે રેખાબેનના, તે પાસા થયા હોય, એટલે કે રેખાબેનના લગ્ન થઈ અને 4-5 દિવસ થયા હોય અને જે રેખાબેનના જે દેર છે તેના ઘરવાળાના ભાઈ, તે રેખાબેનના દેર છે તે પાસા થયા હોય અને જે એવા લોકોને જે તેમના સાસુ એવી રીતે વાત કરતા હોય રેખાબેનને કે તારા પગલાં પડ્યા એટલે મારા દીકરાનું મોત થયું અને આવી રીતે બધી અંધશ્રદ્ધા વિશે બધી વાતચીત કરી અને તેમના ઘરવાળા સિંગાપોર ને એવી રીતે બધે જતા હોય અને 10-15 દિવસ રહ્યા અને અત્યારે જે રેખાબેન છે હાલ રાજકોટ નાના મવા હોય, બરોબર. અને રેખાબેનને અત્યારે ત્યાં જવાનું હોય અને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને સમાધાન માટે બધી વાતચીત કરી અને જે રેખાબેને તેમના સાસુને પણ મનસુખભાઈ રાઠોડને નંબર આપ્યો છે. તો આગળ હવે શું કહે છે તમે આગળ સાંભળો રેકોર્ડિંગ અને આ વધુમાં વધુ શેર કરજો. રેખા રાજકોટ થી. રેખાબેન કામમાં કેમ છે? હા મારા લગ્ન છે ને અમદાવાદ ત્યાં છે. હે મારા લગ્ન છે ને અમદાવાદ કર્યા છે. હા તો છે ને હવે મારો ઘરવાળો સિંગાપોર ગયો તો. હારું મામી? હેલો. હા મામી હાલ. એટલે મારા લગ્ન અમદાવાદ થયા છે તો મારા આણું છે ને બાકી હતું. આપણે કઈ સમાજમાંથી બોલો રેખાબેન? વણકર. વણકર. હા હા શું થયું? તો મારા લગ્ન અમદાવાદ થયા છે તો પછી 5મો-6ઠો દિવસ હતો ને હા ત્યારે મારો દેર ગુજરી ગયો છે. કોણ ગુજરી ગયું? મારા દેર, સગો દેર. હા તો એ ગુજરી ગયા ને તો પછી આણું ને બાણું ને બધું વળી ગયું ને પછી મારા સાસુએ મારા ઘરવાળા સિંગાપોર ગયા અને મારા સાસુ કે તું આવી ને અમારા ઘરનું ઊંધું વળી ગયું છે. એટલે શેના માટે ઊંધું વળી ગયું? એ મારા દેર ગુજરી ગયો ને એને. તો એમાં શું થઈ ગયું? એમાં કઈ કોઈ મરી જાય છે કોઈના હિસાબે થોડા કોઈ મરે? હા તો એ લોકો એવું કહે છે અને એટલે હું મતલબ એવું આમ આસ્થા થકી એવું કહેતા છે તારા પગલા પડ્યા એટલે અમારા ઘરનું ઊંધું વળ્યું, આવું કેવા? હા 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 હા. આપણે તમારી અટક શું છે? તો હવે મારે ત્યાં જવું છે ને એ લોકો એમ કે છે કે અમારે નથી જોતી. નથી હું જોતી? ત્યાં 15 દિવસ રહી છું. 15 દિવસ રહી છું હું ખાલી ત્યાં. ક્યાં ગામ તારું? હારું ક્યાં ગામ? અમદાવાદ વાસણા. અમદાવાદ વાસણા. હા. અને તમારું પિયર? પિયર રાજકોટ. પિયર રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? નાના મેઇન રોડ કૈલાસ સોસાયટી. ઓકે. અને તમારું આખું નામ શું કીધું? વાઘેલા રેખા જેઠાભાઈ. વાઘેલા? એટલે પણ વાઘેલા તો હારા વહેરા હોય. વાઘેલા ઉજરા વાડીએ ઈ મહિલા તમે તો વાઘેલા તમે. હા. ભાઈ મને બોલપેન હાલજે ભાઈ. અરે પેલા કાકા મને બોલપેન હાલ ભાઈ. ઉભા જાય મળી જાય ઉભો કઈ ક્યાં. હવે રેખાબેન આપણે સમાધાન કરવા રાજી છો? હા મારે ત્યાં જ જવું છે. તમારા ઘરવાળાને તમારો મનમેળ છે? ના મારા ઘરવાળા એમ નથી કેતા જોઈ છે કે નથી જોતી, એ બોલતા જ એમ વાત નથી. જે બે જણાનો આંતરિક પ્રેમ હોય એમાં એકાબીજાની પ્યાસ હોય, એકાબીજાને વાત કરવાની ઈચ્છા હોય, એને એમ થાય કે મને કેમ ફોન ન આવ્યો, તમે એમ થાય કેમ મારા ઘરવાળા, આવો પ્રેમ બે વિશે છે. હા 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 તો ભેગું થઈ જાય, નકર પછી બાપા સીતારામ. હા હા કેમ કે એના છે ને એના બીજા મેરેજ છે ને મારા પેલા જ છે મેરેજ. ઓકે. એને સગા મામાની છોકરી હતી એના ઘરે. હાલો રેખાબેન મને નામ બોલો. રેખાબેન એક મિનિટ. જેઠાભાઈ. રેખાબેન જેઠાભાઈ બેન જેઠાભાઈ વાઘેલા. વાઘેલા રહે રાજકોટ. નાના મેઇન રોડ રાજકોટ નાના મહુવા મેઇન રોડ. મેન રોડ કૈલાસ સોસાયટી, કૈલાસ કર્મચારી સોસાયટી. હા કૈલાસ કર્મચારી સોસાયટી. ઓકે.
હવે રેખાબેન તમારા ઘરવાળાના નંબર મને આપશો, આપણે સમાધાનનો પ્રયાસ કરી, કદાચ તેડવાનું કે તો તેડી લેવી છે, પછી આપણે પછી આ આવેલા થયા પછી કે એટલા જણા લેવો ને ઠીકડા લેવો ને ફલાણા ભાઈ ને લેવા એવું કઈ બંબાલ છે? અમે એકવાર સમાજના રીત રિવાજ મુજબ ભેગા થયા હતા, હા, તો એનું ફૂલ ફેમિલી એના બધા વડીલો હતા, એ બધા એમ જ કીધું કે અમારે જોતી નથી, તું આવીને અમારા ઘરમાં આવું થયું એમ. ઈ તો માતાજીના મારે આવી ત્યાં જ આવવું છે. હા, એના ઘરે માતાજીની દાણા જોઈ ભૂવા ફરાડી આવું કઈ અંધશ્રદ્ધામાં છે? હા, બહુ જ અંધશ્રદ્ધાળુ છે, તો બહુ પછી જ. એવી કો કરે, કેમ કે એને માતાજીના હિસાબે આ બધા ડકા ઉભા થાય. હા, બહુ જ છે. મારા નણંદે ધૂણે છે. હા, તો પછી તારે ધૂણવાનું ચાલુ કરી દેવાય ને, ઈ સિકોતર ધૂણે, તારે અઢી આકરી ધૂણે. મને એવું ન આવડ્યું એટલે જ ને. હા, અહીંયા હામો અને કોણ તારો? હું ત્યાં ગઈ ને તો એમ કીધું કે તારા મમ્મી પપ્પાએ ક્યાંક જોવડાવ્યું છે ઈ કે, અને આવું થયું, અને અમે તો એવી અંધશ્રદ્ધા માનતાય નથી. તો બેન તને કહું, ઈ તો તારું ઘર નહીં હાલે. હા, એ મારા માનવા પ્રમાણે કે જેના ઘરે ભૂવા ફરાડી, જેના ઘરે અંધશ્રદ્ધા, જેના ઘરમાં ભૂવા રાજ કરતા હોય એના ઘરમાં એનું હાલતું ન હોય. હા, આ માઈ કાંગલેના રાજમાં બીજા રાજ કરતા હોય. હા. જો અમારા ઘરે ભૂવા ફરાડી આવીને મને સલાહ ન દે, મને કઈ ફોન ન કરે, ખબર છે કે ત્યાં ગઝલની સીડી છે. વિડીયો જોઉં છું ફેસબુકમાં. હા, એટલે એ બધી છે ને લપન છપ્પન વાળું કામ છે. પણ રેખાબેન હવે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરી. તમારા ઘરવાળોની કેટલા ભાઈઓ છે? એ 2 ભાઈ હતા, તો હા, એક તમારા મારા રહ્યો ને એ ગુજરી ગયો, ને અમારા ઘરવાળો એક જ છે. રેખાબેન તમારા હસબન્ડ નું નામ શું છે? હિતેશ વીરસિંહભાઈ વાળા. હિતેશ મેરસિંહભાઈ. હા, વીરસિંહભાઈ. વેરસિંહ, હા વેરસિંહ. હા, જૂનું નામ રાખ્યું વેરસિંહભાઈ. હા, વાળા. હા, વાળા. વાળા એટલે દાફડા. દાફડા છે, દાફડા છે, પણ એ નાટક. વાળામાંથી મૂળ દાફડા. હા, દાફડા, ઓકે. હવે એ થઈ ગયો. હાલો, પછી જે તમારો દેર ગુજરી ગયો એનું નામ શું હતું? એનું અપૂર્વ વીરસિંહભાઈ વાળા. અપૂર્વ. હા, અપૂર્વ વેરસિંહભાઈ વાળા. હા, તો અપૂર્વ. એ દારૂ બહુ પછી જ પીતો હતો. એની પિતૃ કાર્ય ને એવું બધું કર્યું હતું? હા, ફૂલપધરા ગયા હતા ને ત્યાં જુનાગઢ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે મને તારા ઘરવાળાનો નંબર દો મને, તો હું એની હારે વાત કરું. 91 એક મિનિટ હો. મો નંબર 91 0 44 44 24 24 44 4. જો 90 મેં સમાધાન માટે કોર્ટમાં અરજી કરી છે, પણ એ હાજર નથી થયો. ઈ હમણાં થઈ જશે. 90 91 0 44 હા, 24 3 ચોગડા. હા, હા, હા. ઓકે છે. હવે હા, રેખાબેન, તમે આ ઓડિયો સોશિયલ મીડિયામાં સમાધાન માટે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? ના, અત્યારે તો નહીં. તો બેન વાત કરવાનો મતલબ નથી, એનો મિનિંગ જ નથી આ બધી. આ બે પાણીમાં સોદો કરવો કેમ થાય? પછી ઓલો તેડે નહીં તો વળી. બેન જો નથી, મારી વાત સાંભળ, નથી તેડવાનો તો નથી જ તેડવાનો. ત્યાં પોલીસ ની દાર નો દેતા, કોર્ટ ની દાર નો દેતા, જેને જોતી જ નથી એનું મન ઉતરી ગયું હોય તો ઈ કઈ તમે એવું માનો કઈ નહીં કરો તમને તેડી લેવાનો છે? પ્રેમ કઈ વેચાતી ન મળે, પ્રેમ ન મળે ભાઈ દુકાન કે હાજી કે હાટડીએ. પ્રેમ તો મળે, દિલથી વાતું થાય તો પ્રેમ મળે. કઈ પ્રેમ થોડો ક્યાં વેચાતી મળે? અને એના છે ને ઘરમાં બધા વકીલ ને એનો એક મોટા બાપુનો છોકરો છે, એ ભાજપમાં છે, કોર્પોરેટર છે, બધા એવા છે, એટલે થોડોક બીકે લાગે કે અમે ક્યાંય પોતાડા નથી, એટલે તમારો કોન્ટેક્ટ કર્યો. બેન ઈ જેમાં હોય એમાં એને પતિ પત્નીના કેસ ને કાંઈ લેવા દેવા નથી. અને એ પાછા મને એવું દબાણ કરતા હતા, તું તાર મા બાપ ના હિસાબે પ્રેશર માં આવીને તું અહીંયા આવવા માંગસ. પણ મને મારી વાત સાંભળો, ઈ બધી મેટર જો રેખાબેન આપણી તાકાત હોય, તમારી પોતાની આમ જનૂન હોય તો વાત કરો, બાકી કોઈ મતલબ જ નથી. આ ટ્રેનમાં બેઠા ને બધી સ્પીડ વાળી ટ્રેન હોય બેન. હા, આપણે વાત કરીને પછી આપણે ઝાંક રહી નહીં તો એનો મતલબ શું છે? આ સરહદમાં તો ગયા હોય ત્યાં તો કા મરી જાય, કા મારી નાખી, વાત પૂરી. ત્યાં કણ કઈ માતાજીને માનતા હું રાખો, હાય મારી મેલડી છોતા કાઢ નાખ. હા એમ. એટલે હવે તમે ઈ બાબતમાં તમારી ઈચ્છા હોય તો મને રેખાબેન તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હમણાં તમારા ઘરવાળાને ફોન કરું છું, હમણાં ઈસ્પાર કા ઉસ્પાર. એટલે આ WhatsApp નંબર જ છે ને તમારો? તો આ નંબર પણ તમે બરાબર વિચારી લ્યો, લપન છપન નહીં હાલે. ગજુ છે ને
હા, અમારામાં જે બાયું ફોન કરે એ બધી છત્રીની છાતીઓ વાળી હોય. અહીંયા બધું ઢીંગલ ફિંગલ ના હાલે બેન. હા હા ના, તમારું એટલે કલેજું તો હોવું તમારો જોઈએ. કોન્ટેક્ટ કર્યો. કલેજું હા, હોવું ચાલો. જોઈએ. હા 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 ગજુ છે જ. હા બસ બસ પછી ઘડીક મૂકવો ધ્રુજવા નથી મળી એને, દશામાં ધોળવા મારે મળી નહીં હાલે. હા ના ના મારે એક જ છે એને મૂકવો નથી. આપણે તો એને પકડી લઈએ. હાલો એ છે ને વિડીયો વાયરલ કરવામાં મને એને ફોન કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા હાલો ફોન કરું છું ને હમણાં તમને પાછો રિંગ કરું છું. હું કે છે હા 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 ઓકે. પછી આ તમારા ઘરવાળા સિવાય તમારી હાહુ ની કોઈ કે છે કે મારે નથી જોતી, તમારો ઘરવાળો કે છે? મારે હાહુ નહીં, મારે ઘરવાળો નહીં, મારે હાહુ ને એનો બધા જે ડેરિયા જેઠિયા તો હોય તમારા ને હાહુ ના નંબર છે? હા એનોય છે. આપો ને એનો. અને સાસુ નામ શું છે? મંજુબેન. મંજુબેન. હા મંજુબેન. હાલો મંજુબેન સાસુ. ઓકે હાલો એના નંબર આપો. હા સાચું એક જ મિનિટ. કેમ કે આમાં શું છે અંધશ્રદ્ધાના હિસાબે આવું થાય. હા દાણા સોવા વાળા કે ફલાણી બાઈ આવી એટલે થયું, ભીકડી આવીને. અમારે તો આ કાળી શબ્દ લીધી છોકરી જે જન્મ લીધો હોય ને એવી જ છોકરી મારા છોકરાને એવી જ પરણાવો છે. સારા છોકરીઓમાં જણી હોય ને છોકરી જોતી જ નથી. હું કાળી જ છું, રૂપાળી નથી, દેખાવડી નથી. અરે એવું આમાં બેન ઘરવાળો કાળો જ છે. ઈ દુબઈ જાય છે, દુબઈ મેનેજર છે. કોણ આ તમારો ઘરવાળો? હા પાસપોર્ટ વિઝાનો ને એનો દુબઈ સિંગાપુર એવી રીતના જાય છે. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. હમણાં આપણે કરી હો. હમણાં મને ખાલી નંબર આપી દો. હાલો હા બને એટલું આપણે સમાધાન. હે આ બધી વસ્તુ સમાધાન જે કાંઈ યુટ્યુબ ઉપર થાય છે એવું સમાધાન તમારું અત્યારે થશે. ઓકે હા હો અને પછી એવડે એ લોકો 5 જણા આવીને તેડી જાય તો તમે તમારી રીતે જસ્ટ કરી દેજો. આ નંબર કોના છે? આ મારા સાસુના. એમને આ અત્યારે ફોન કર્યો ઈ? અત્યારે આ મારો છે. હા રેખાબેન હું સેવ કરી લઉં છું. હાલો મને પાછો તમારા ફોટા મોકલો, તમારા ઘરવાળાના ફોટા. હા હા બોલો. રેખાબેન હવે ઈ ફોન તમારા ઘરવાળાને લાગતો હા નથી. એરટેલ નું કાર્ડ વાપરે છે. હા ફોન લાગતો નથી. ટ્રાય કરું છું. હા હા હો હા હા બસ હા બીજો નંબર આપો એનો દુબઈ વાળો. બેન આપો. આપણે દુબઈ નો હોય કાંઈ ન હોય પણ દુબઈમાં લાગશે પછી ફોન ઈ? હા હા આપો. હા વોટ્સઅપ કરી દો હાલો તમને નંબર. હા તારા ફોટા નો મોકલ્યા? શું રેખા તારા ફોટા મોકલવાના છે. મોકલું છું તો ક્યાં તમે કીધું તરત જોઈ લો જોઈ લો. હાલો હાલો એ મંજુબેન બોલો. હા જય માતાજી. જય માતાજી. એ મનસુખભાઈ રાઠોડ બોલ. હે હાલો એ મનસુખભાઈ રાઠોડ બોલું. હા ક્યાંથી? રામોદ થી. રામોદ થી. હા બોલો. એટલે મંજુબેન તમારે કઈ છોકરાની વહુ તમારા જે હિતેશભાઈ હા કે અત્યારે રિહામણે છે ને? હા 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 તો રિહામણે છે તો એમાં કઈક કેમ એને કઈક ત્યાં નથી તેડતા શું પ્રોબ્લેમ છે? તમને કોણે કીધું? તમારા આ જે કઈ છોકરાની વહુ છે એનો ફોન આવ્યો હતો. એ લોકોનો ફોન હતો એમ? હે એ લોકોનો ફોન હતો રાજકોટ થી? હાજી હાજી. બરાબર. એ લોકોએ શું કીધું? એનું નામ છે રેખાબેન. હાલો હા રેખાબેન જેઠાભાઈ વાઘેલા. હા 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 હમ હા તો એટલે એ લોકોએ શું કીધું એમ કહું છું તમને. એટલે કે મને તેડવાની ના પાડે છે ને જોતી નથી ને એવું કહે છે. હા એટલે રામોદ તો અમારા રાકેશ ના ગામ નો એમ બેન ની ગામ. એટલે એમાં શું છે ભાઈ જો હું તો તમને ઓળખતી નથી બરાબર. તમે ફોન કર્યો છે હા કદાચ તમે મળો ને ઓળખી તમારા રામોદ તમારા ભત્રીજીના નણંદ છે સાસરે. એટલે આમાં શું થયું લગ્ન થયા અઠવાડિયું થયું હતું બરાબર. સોમવાર લગ્ન હતા અને બુધવાર અમારે રજીસ્ટ્રેશન હતું. બુધ ને ગુરુ શુક્ર શનિ રવિવારમાં છોકરો એક મરી ગયો નાનો. એટલે લગ્ન કર્યા પછી 4 દિવસ પછી બરાબર. લગ્ન કર્યા પછી 4 દિવસ પછી છોકરો મરી ગયો તો પછી અમારા ઘરમાં તો રો કકડ હોય જ ને. અને મહેમાન છે એમાં નાનો 32 વર્ષનો છોકરો. એટલે 32 વર્ષનો છોકરો મરી ગયો ને તો એને તો આણું તેડી ગયા એને તરત. આણું તેડી ગયા તો ચલો ભલે તેડી ગયા.
પછી એની માં શું કહે છે કે આ મહેમાન અહીંના નજીકના છે તે ગઢિયું અહીંયા કેમ પડ્યું રે કહે છે મારી છોકરીને પલંગ ઉપર ન હોવા દે ને એ કેમ ગઢિયું નીચે હોય. હવે મારી માને લખવો છે મારી જેઠાણીનું ઓપરેશન કરેલું છે પગે હવે એટલે મારી મરણ. વાત સાંભળો. હા બેન હવે એવું તો બધું કરે હોય. એટલે બધી વાત બરાબર છે ભાઈ. એને જો અમારા આખા કુટુંબના વાંક કાઢ્યા છે. એકના નહીં આખા કુટુંબના. બેન અત્યારે તમારે નથી જોતી ને આખા અમારે તો ફોન આવ્યો છે કે ભાઈ અત્યારે એવું કહે છે કે તું આવી ને એમાં મારો દીકરો ગુજરી ગયો તારા હિસાબે અમારા ઘરનો ઓટલો વળી ગયો એવી મેટર આખી ઊભી છે. એ તો ભાઈ જો એ થયું ને તરત લોકો વાતું કરવા મળ્યા હતા. અમે તો વાત નથી કરી પણ તરત વાત થઈ હતી. બે બાઈને 4 દાડા નથી થયા. 3જો દાડો થયો 4થા દાડો છોકરો મરી ગયો. હાજી હારો લગનમાં રમતો તો કોઈ બીમારી નહીં. બરાબર આપણે તો અમે તો કીધું જ નથી પણ લોકો વાતું કરવા વાળા કરવાના જ છે અને આપણી નાટ કેવી પાછી. લોકો છે ને ઈ તો તમારે એવું હોય એવી વાતો કરે. દાન કરો ને તોય તમારા ઓલું કરે, ન કરો તો શીકડી ના કે કરો તો કે રામનું લેવા છે અને એવી બધી વાતો થતી હોય. બરાબર. આપણે દેવના હિસાબે કઈ થયું હોય એવું કઈ નથી ને. ના એ કશું નથી એને એવું તો મારે કાંઈ નથી દેવ બેવ. કદાચ કોઈ દાંડીયો માર કોઈ દેવનો માર હોય ને એવું બન્યું હોય. ના એવું જ કશું નથી. પછી એ છતાંય નથી ઘરમાં કામ બતાવ ને. હજુ અમારા ઘરે લગ્ન કર્યા પછી 18 દાડા જતા આવતા 18 દાડા જ રહી છે બરાબર. કે અન્ય આણું ગઈ ને આમ ગઈ ને એનો ભાઈ તેડી ગયો ને 11 કરવા ગઈ ને. હવે અમારા ઘરમાં થઈ ગયું તો એનાથી તહેવાર કરવા જવાય. એના મા બાપથી એને લઈ જવાય. અમે ફૂલે નતા પધરાયા અને ફૂલે અમારા ઘરમાં હતા ને એની આણું વાળીને તેડી ગયા બરાબર. તો મારી જેઠાણીની 15 દાડા આયા રહ્યા. તો અમે ફૂલ પધરાવા ગયા ને તો એને અમે બારોબાર જુનાગઢ બોલાય કે તું જુનાગઢ આવી જાજો બારોબાર. એ બધા આયા. જુનાગઢ નથી આયા એમ નહીં બધા આયા. પણ એ કઈક ઘરમાં કામ બતાવ ને એનો વર કામ બતાવ ને તો કમરા હાથ બધાઈને ઊભી રહે કે અમારી છોકરીના આ છોકરો મરી ગયો ને એની છોકરી છે નાની 12 વર્ષની કે તમે ઢબુના કામ કયો કે મને નહીં કહેવાનું. ઢબુને કયો મને નહીં કહેવાનું કે છે અને હામી જોઈ રે. હું ઢબુને એ ઢબુ કઈ એની હતી એક વાત વાર ઢબુને કે ન વસ્તુ દે ન કામ કર કાંઈક કોર્સ રાંધ્યું હોય તો કે મેં બનાવ્યું છે કેવું બન્યું છે. હવે ભાઈ આવું બધું ક્યાં કહેવાનું આવે. અને એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે તે ઘરનું કામ કરે તો ઘરનું કામ કોણ કરે. ભાઈ હું 60 વર્ષની થઈ મારી નોકરી ચાલુ છે તો હું બધું ઘરનું કામ કરું છું. સવારમાં કરીને આવું છું સાંજે કરું છું. હવે મારું એમ કહેવાનું છે હા કે તમારે એમાં આ બાય અરે હવે તમારું મન ઉતરી ગયું છે કે રાખી છે. ના ભાઈ હવે અમારું મન નથી છે. હા કે મન નથી બહુ એને આખા કુટુંબ ને બધાને જેમ આવે એમ બોલ્યા છે. તમે જોવો ને ત્યાં ઓલા રાણીબેન ના ઘરે ભેગા થયા ને એ તમને કઈ હગામ થતો હોય તમે એક ખરાબ ને ખરાબ બોલા છે કે રાણીબેન એને છોકરાની ઓ અને આ કુસુમની સગી બેન છે ને એ તમે જો તો હાવ ખરાબ ને ખરાબ બોલા છે. નકરો તુકારો ને ઉકારો જ કર્યો છે. અને એ છોકરીની માં એમ કે તમારો છોકરો માંદો હતો કઈ ફટાકડા જેમ ફાટી નથી પડ્યો. આવું એનાથી કહેવાય ન કહેવાય. એમ નહીં તમે ગુપ્તાનગરમાં રહ્યો છો ને. ના અમે વાસણા રહી છીએ. ગુપ્તાનગરની પાછળ ફ્લેટ બન્યા છે ને નવા ત્યાં. હા નકર ગુપ્તાનગરમાં તો હું રહ્યો તો ત્યાં. ના ગુપ્તાનગરની પાછળ નવા ફ્લેટ છે ને એમાં. જસાપર વાળા મંગાભાઈ પરમાર હતા ને. હા તો અમે જહાપર ના જ છીએ. હા તો અહીંયાના જે મંગાભાઈ પરમાર હતા ને ઈ મારા માસાજી સસરા થતા. એવું છે. હા ઈ તો મંગાભાઈ અમારા ગામના જ છે. જસાપરના. હા તો એમાં આપણે સમાધાન કરવાની ઈચ્છા નથી. ના સમાધાન કેમ કે જો ભાઈ મારા ઘરવાળા મરી ગયા 25-26 વર્ષ થયા. મેં છોકરી ઉપર રંડો પોગાડ્યો છે બરાબર. પેલા મેં મારા ભાઈના ઘરે કર્યું તો આ છોકરાનું જ. હા ઈ મને વાત કરી બધી. હા મારા ભાઈના ઘરે કર્યું તો એ છોકરીએ નાટક કર્યા આમ સન તેમ સન એને ખેલ કર્યા અને મારો ભાઈ હગો હતો ને તો એને એની છોકરીનું જોયું. પછી ઘણું કર્યું પછી એનું અમે છૂટું કરી દીધું બરાબર. અને આ લોકોને કીધું ભાઈ જો અમારા ઘરે કોઈ દુઃખ નથી હું નોકરી કરું મારો છોકરો એ દુબઈ રહે છે. અને 15 દાડા આયા ને 15 દાડા ન્યા કીધું. અને આ છોકરો એક્સપાયર થઈ ગયો ને એ કીધું સ્વિગીમાં નોકરી કરે છે. તો ઘરે અમારે કોઈ હોતું નથી તારે ઘર આખું હાંચવવાનું છે ને તારી ઉપર જવાબદારી છે કીધું.
ચોખ્ખું એમને એને તો હવે કીધેલું છે. આમાં વાતમાં કઈ છે નહીં, એમ સમાધાન કરવું કશુંય છે. વાતમાં ભાઈ કશુંય નથી આમાં. આપણે ઘરમાં મરણ થઈ ગયું હોય તો આપણે લોયાળા મોઢા હોય ને, અને નાની ઉંમરનો છોકરો આમ લગ્ન છે અને આમ મરી ગયો, એટલે જે દાડો લગ્ન હતા ને એ દાડો એની શમશાન જાત્રા નીકળી ભાઈ. હા હા 12 તારીખના લગ્ન હતા ને તો આ સોમવાર લગ્ન આવતા સોમવારે એની શમશાન જાત્રા નીકળી. હા. અને જે દાડો અમારે રિસેપ્શન હતું ને એ દાડે એનું 12મું હતું. એ ભાઈ અમારે કેમ ભૂલાય? હા એ અમને આમ માથામાં છાતીમાં કાંટા લાગ્યા ને પથરા માર્યા ને એવું થઈ ગયું તો અમે કઈ રીતે ભૂલીએ? કાંઈ વાંધો નહીં, તો કુદરત એમાં બોલો. એમના આત્માને શાંતિ આપે. પણ મારું એમ કહેવાનું છે બેન કે હવે બને ત્યાં સુધી મંજુબેન આમે સમાધાન કરવાની ઈચ્છા હોય ના ભાઈ સમાધાન નથી કરવું, કેમ કે આ ન મેળાવ. મંજુબેન એક હું તમને હા. મારી ભાષામાં સમજાવું. હા બોલો. આ છોકરીમાં એવો કઈ વાંધો ન હોય તો આપણે એને 5 માણસો આગેવાનો સમજાવી દઈએ. બાકી તમે અહીંયા નહીં બીજે કરશો. ના કોઈ કેમ કે એ ન્યા સમજાય એમ જ છોકરી નથી. તો- એ એની બેનનું અને એને જરી જરી વાતમાં વાંક કાઢવાના. અમારા ઘરમાં લોયાળું મોઢું, એને જરી જરી વાંક કાઢવાના. અને એની માં ને એના બાપા ના આયા હતા ને એ કેટલું બોલી સમાધાન કરવાનું. એ ઉપર બેઠી તો નીચે ન આવે કે ભાઈ તમે બોલો નહીં, મારે એ જ ઘરે જવું છે. તમે કેમ? એ લોકોનું કઈ વાંક નથી. અને અમે તો ભાઈ અમે એક શબ્દ બોલા નથી. અમારા લગ્ન થયા ને તરત છોકરો મરી ગયો, અમે શું બોલાવીશું એને? અને અઠવાડિયું 10 દાડો તો અમારા ભાઈના રોટલા આયા હતા. હવે એને ઘરનું કામ કાંઈ કર્યું નથી, તોય એ વાંક કાઢો તો ઠીક વાત છે. કાંઈ વાંધો નહીં, જો સમાધાન કરવાનું હોય તો એને સમજાવો. જો મારું તો એક કહેવાનું છે બેન કે તમારા હગા ભાઈની છોકરી હતી ત્યાં છૂટું કરી નાખી. હા આની ન્યાય. હારે છૂટું કરી નાખ. તમે જેટલી બાયુ બદલાઈશો એટલી હા. કાંઈ અટાણે જેટલી છોકરીઓ આવે ને એ બધી હા. ભણેલ ગણેલી ને બધી ઇન્સ્ટાગ્રામ જોઈને આવી છે. અટાણે કોઈ બોગી આવવાની નથી, બરાબર છે. એટલે દુઃખી અરે થવાનું મારા ભાઈના થવાનું. ઘરે તો કેવું હતું ભાઈ, એને બીજે લફરું હતું. બેન આમાં જો અત્યારે છે ને ઈ લફડા આ- ફફડા લફરામાંથી અહીંથી છૂટું કરીને તરત કોકના ઘરમાં બેઠી. અત્યારે જો મારો ભાઈએ એને છોડી દીધી. મારા ભાઈ મારા ઘરે જાતો આવતો થઈ ગયો, એને છોડી દીધી કે વાંક એની છોકરીનો હતો. શું કરે? બેન હું એમ કહું છું એ કે આમાં જતા એમ સુધારો કે છે લેવાનો. બેન કે તમારો વાંક નથી, વાંક આનો હતો કે છે. મારું એમ કહેવાનું બેન આમાં થોડોક સુધારો લઈ લ્યો પતી જાય. ના ના ભાઈ નથી સુધારો લેવો, કેમ કે એને 15 દાડામાં મારા ઘરમાં કેટલું બધેના વાંક કાઢી નાખ્યા. કોઈના મારા આખા ઈ તમને વેમ કુટુંબ કરી ગયો છે કે તું આવીને મારું ઘરમાં છોકરો ગુજરી ગયો ઈ તમને મનમાં ઈ વેમ કરી ગયો. આખો કુટુંબ વાળાના બધાના નામ લઈ લીધા. ઓલી મને બોલ. હવે અમારે નીચે મારી દેરના દુકાન છે. હવે એ લોકો ચા પાણી મંગાવે ને તો કે ઘડી ઘડી એમને ચા બનાવવાની, રોજ બનાવી દે. એ 2-4 દાડે કોક દાડો આયા હોય તો આપણે એને ચા નહીં બનાવી દેવાની? નીચે દુકાન છે તો પણ હવે એમાં કઈ ઘર ભાંગે નહીં એમ કહું છું. ચા માં રોટલી ની વાત બેન વાતમાં અરે કઈ આ તો નથી એમ તો. હાવ એને કરવું એ જ જોર આવે ભાઈ. એને અત્યારથી જ એને કેટલા ખેલ જો કરી મંજુબેન નાખ્યા. મારા વેણ લખવા હોય તો લખી લ્યો. કદાચ તમે નોકરી કરો છો ને તમને પૈસાનું ને એવું કઈ જોર હોય ના તો ભાઈ, જેટલી પૈસાનું બાયુ કાંઈ ફેરવીશું જોર નથી સાંભળી લ્યો. બાપા. તમે 8 થી 10 બાયુ કરો તોય તમારા સ્વભાવમાં રેણી કેણીમાં સહન શક્તિ નહીં હોય, ઘર નથી હાલવાનું. બરાબર છે એ તો ભાઈ. હા કેમ કે આ આખી દુનિયામાં થતું આવે છે. આખી દુનિયામાં થતું આવે છે. પણ હા, આને કેમ તો કે સહન કરવું ઈ મહાન છે, રહેવું ઈ મહાન નથી. દ- ગમે એની દ- છોકરી ગોતી આવીશો તો કઈ ઈ ઘર હાલવાનું નથી. નથી હાલવાનું બરાબર છે. પણ ભાઈ આ તો નહીં હાલે છે. બાપા હવે તો તમે જાણો કેમ કે વાતમાં કઈ છે નહીં. ના કાંઈ વાતમાં નથી, પણ કેમ ભાઈ એને બહુ કરી નાખ્યું. ના કરી કાંઈ નથી દેખ્યું. તમે ની વેમ કરી ગયો તું આવીને મારો છોકરો મરી ગયો એટલે ઈ હવે તમે એની પાસેથી મન ઉતરી ગયું છે. ના હવે કેમ કે બોલવામાં બરાબર નથી. બોલવાની બોલા બારી છે એ બોલવાની. એની બેન કેટલું બોલી શકાય, જેમ તેમ બોલી છે એની બેન. ચુકારે ને ઉકારે બધાને મારી બે જેઠાણીઓ ને મારી હું એમ કહું છું, બહેન. તમે કોઈની હારે મારી વાત સાંભળો. કોઈ પણ ની દીકરી હોય ઈ કુંવારી હોય તે કઈ ઈ કોઈના છોકરા એમ કે કઈ તું હારીનો છો નરીનો છે એવું કે ના એ તો કોઈને બધી હારે તમારી કા વાત. પ્રેમમાં પડે કાંઈ એની હારે રિલેશનશીપ બાંધે પછી કે હું છે હું કહું એમ કરવાનું. કેમ કે તમે હક આપ્યો એમ આપણી કોઈ પણ ની દીકરી છે આપણા ઘરે આવીને આપણા છોકરાની વહુ ને આપણે હાહુ બની એટલે કઈ છે. ના ના બરાબર છે તમારી એટલે બધી ઈ વાત. તમારા ઘરે કોઈ પણ ની દીકરી વહુ બનીને આવી
કોઈ મહેમાન બનીને આવે તો ઈ કાંઈ તમારા ઘરે લાડ નહીં કરે. પણ ભાઈ તો એને વિચારવું પડે ને. એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે તે બધા એના કામ કરે તે કામ કરવા તો ભાઈ લાવતા ફેરફાર હોય. હોય એમાં ફેરફાર થઈ જાય. ઈ સમાજના પાછા આગેવાનો કહી દે કાંઈ ભૂલભાલ હોય જેનો સુધારો થાય દાસી- એ દાસી repairing નથી. થાય. જો ભાઈ કંપની આવું ગયો ને અને મારો છોકરો મરી ગયો ને તરત એનો બનેવીની બેન કહે તું અહીંયા આવી લીમડી તારી બર્થડે ઉજવી. મારા છોકરાને 3 દાડા એના રજા એના મોઢા શરમ લાગવી જોઈએ. ઝીણી ઝીણી વાતો એને બેન, બર્થડે આપણે તો જો ભાઈ, ઉજવી ને તું અહીંયા આવી ને આપણે લીમડી બર્થડે ઉજવી. સાંભળી લો, અમારું જીવન કેવું છે કે એક બાજુ મરણ ને એક બાજુ પરણ હોય. તમે મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા બેન, તમે નહીં કરી શકો. સાચી વાત છે બરાબર. મારા છોકરાના લગ્ન શમશાનમાં કર્યા છે ને યુટ્યુબમાં બધે આવ્યું હતું. તમે હજી તમારા મોબાઈલમાં બોલજો કે શમશાનમાં લગ્ન પાયલ રાઠોડ લાવશે. હા હા. ના ના બરાબર છે પણ ભાઈ. અમે આવું માનતા નથી, પણ તમને ઈ વેમ કરી ગયો છે એટલે હવે તમને એની પાસેથી મન ઉતરી ગયું છે. મન ઉતરી ગયું. આ કેમ તમે- એને કરશો એવું તમે એટલે જે- જો તમે માતાજીને વધારે માનતા છો, તમારા ઘરે માતાજીને માનો છો ને, હા માતાજીને માનની ને ભાઈ. હા, એટલે માતાજીને માનો છો ને એટલે તમારા ઘરે આવી બંબાલ થાય. કેમ કે તમે દેવગતિમાન તમારા વિચાર છે ને એ અંધશ્રદ્ધાના હોય. તમે ભલે નોકરીઓ કરતા હોય પણ તમે અડધા માનસિક કેવા અમારી ભાષા પ્રમાણે, કેમ કે તમને એવું. વિચાર સારો ન આવે બેન. એવું છે. હા, કેમ કે તમને એનું કારણ છે કે તમે કાંઈક તમારું માથું દુખે ને તોય દેવમાં જ જાય. હા હા તમારે કાંઈક સપનું આવે ને તોય દેવમાં જ જાય. સાચી વાત. તમે ખીલી લાગે ને તોય હુરાપુરામાં જ જાય ને કા પિતૃમાં જ જાય. બરાબર અમારે તો ખીલી લાગે ને ભટકાઈ તો ધ્યાન નો રાખીએ એટલે ભટકાઈ જાય. એ બરાબર. દેવમાં જ ન જાય. ના કેમ ના, કે એ ધ્યાન તો રાખીને એવું નથી. જીવવું ઈ જરૂરી છે. દેવ કીધે કાંઈ થાય નહીં. દેવ બસારા દુઃખી થઈને મર્યા. હા હા તમારું નામ શું ભાઈ? મારું નામ મનસુખભાઈ રાઠોડ, યુટ્યુબમાં આવે છે મનસુખ રાઠોડ, એટલે તમે તમારા મોબાઈલમાં જ આવશે. એ સારું સારું. હો? હેલો, હા બોલો. હા, હવે એની હારે વાત કરી દે કાબેન. હા હવે ઈ કે છે કે અમારે જોતી હા નથી, કે 15 દી રોકાણી પછી કાંઈક કે મારા છોકરાની છોકરી બસ 10-12 વર્ષની છે, એને કામ થઈ જાય, ઈ કડીએ હાથ દઈને ઊભી રહે ને આવું બધું કરતા હતા. એટલે હવે એના મનની અંદર ઈ વેમ કરી ગયો છે હા કે તમે આવ્યા ને એને છોકરો ગુજરી ગયો. હા હા, એટલે ઈ વેમની દવા નથી. એટલે હવે ઈ તમારું હાલશે નહીં એવું છે. હા. હવે તમને યોગ્ય લાગે એવું કરી. તો હવે અમે મારા બા બાપે લગ્ન કર્યા, એ ખર્ચો ને થયો ઈ બધું ઈ એમ કે છે કે એમ નામ છૂટી થઈ જાય. એમ નામ થોડું છૂટું થાય. બેન, હવે એમાં એવું છે, ઈ તો સમાજ નક્કી કરે, 5 આગેવાનો નક્કી કરે. કેમ કે ઈ તમે નો કહી શકો ને ઈ ના કહી શકે. એમ નહીં, સમાજે ઈ લોકો એમ કીધું કે સમાજના નાત રીત રિવાજ મુજબ ઈ કે તમને તમારું ને એનું એને. હા, પણ એમાં એને તમે સમજતા નથી બેન. એમાં એને 5 પૈસા આપવા પડશે. એનું કારણ છે કે એને જોતી નથી એટલે. હા હા હા, તો એટલે ઈ તો સમાજ, તમે આ કહો, તમે સમાજની અંદર જે કાર્ય કરવાનું છે ને હા ઈ એનો ઈ જ મિનિંગ થાય. હા હા કોઈને એટલે મારા મમ્મી પપ્પા અને જે વચ્ચે વાત કરવા વાળા છે ને એને એમ જ કીધું કે તમારે નથી જોતી ને તો એને પૈસા દઈ દો. હા, કેમ કે નથી જોતી એટલે જો કે જો હવે મારી સાંભળો કે અંધશ્રદ્ધા વેમ વળગો એને વળગો છે. હા મેં તો મારી ભાષામાં કીધું છે કે ભાઈ એવું કાંઈ હોય નહીં. હા તો મારી જિંદગીનું શું? મારી તો જિંદગી બગાડી ને. હવે એમાં તમે 18 દી કેટલા દી રોકાણા છો? 18 દી રોકાણા ને? હા હા હા, પણ હવે ઈ તો એ અંધશ્રદ્ધાના હિસાબે બનાવ બન્યો છે. એમાં કઈ કોઈની કીચે નથી થયું. એટલે ઈ તો એને વેમ વળગો. હવે મારી વાત સાંભળો, ગાદી મિલાડી ઉતરે હા અને એમાંથી એને મનનો સંશય કરે તો એની દવા હું? હા હા, એટલે ઈ એને સંશય કરી ગયું છે, એની દવા ન મળે. એટલે મારા સાસુ હારે વાત કરી. હા, તમારા સાસુ તમારા ઘરવાળાનો નંબર નથી લાગતો, ઈ ક્યાંક વિદેશમાં છે. હા હા હા, હા એટલે તો એ દુબઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. હાલો, હવે ઈ છે ને એની હારે વાત નથી થઈ. હા ઓકે, હા હા બસ. તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું અને જે રાજકોટના જે નાના મવા છોકરીના જે આ રેખાબેન હતા અને તેમના લગ્ન જે અમદાવાદ વાસણા કરેલા હતા અને જે 2, 4, 5 દિવસ થયા હોય લગ્નના અને તેમના જે દેર હોય છે તે પાછા થયા હોય એટલે જે તેમના ઘરના પરિવારના જે રેખાબેનના સાસુ છે એનો મગજમાં એવું અંધશ્રદ્ધામાં ઢૂસું ભરી ગયું કે જે આ રેખાના અમારા ઘરમાં પગલા પડ્યા એટલે મારા જે દીકરા છે એ પાછો થયો એવું એને મગજમાં ઘૂસું કરી ગયું છે. અને જે રેખાબેનના જે સાસુ સાથે મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત કરી એટલે જે રેખાબેનના જે સાસુ છે
એનું એવું કહેવા છે, એનું એવું કેવું છે કે એનો સ્વભાવ બરાબર નથી, અને 5-7 દિવસ અમારા દીકરો પાછો થયો એના થયા, અને મેં એ કે તેડી ગયા એમના લોકો સામેવાળા, એવી રીતે બધી વાતચીત કરી, અને જે તેમનો જે દીકરો છે રેખાબેનના ઘરવાળા, તેને પણ બીજી વખત આ લગ્ન કરેલા હોય અને પહેલા લગ્ન કર્યાથી છૂટું કરી નાખ્યું, અને અત્યારે જે રેખાબેનને ત્યાં કણે જવું હોય પણ હવે એના સામેવાળા એ ના પાડે છે કે અમારે હવે કાંઈ જોતી નથી. તો રેખાબેનનું એવું કહેવાનું છે મનસુખભાઈ રાઠોડને કે એને જોતી નથી, બરોબર, તો મારું જીવનનું શું, બરોબર, અમે કાંઈ આ મજૂરી કરી અને ખર્ચા પાણી કર્યા હોય તો એનું અમારે શું કરવાનું, બરોબર, તો એ નક્કી તો તે સમાજ અને 5 આગેવાનો ભેગા થઈ એ આખું બધાય નક્કી કરી શકશે. બાકી હવે એ લોકોને જે અંધશ્રદ્ધાની અંદર જે ઢૂસું કરી ગયું છે તો એનું તો કાંઈ દવા હોતી નથી, બરોબર. તો મિત્રો, આખું આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, અને અમારા આવા ઓડિયો વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી નવા વિડીયો ઓડિયો પહોંચાડતા રહીશું. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.